Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss some important examples and some important formulas of Unit 2 trigonometry. Trigonometryને generally different fragmentsમાં divide કરવામાં આવે છે, જેમાં પહેલો પાર્ટ છે મેઝરમેન્ટ ઓફ એંગલ, એના ક્વોડ્રન્ટ, એના વેલ્યુઝ પોઝિટિવ, નેગેટિવ, ઓલ ધેટ. Second part is about trigonometric functions, their respective angles, allied angles, negative angles, periodic functions and graphs, sum and factor formula, transformation into products and sum to product, and last one is a inverse trigonometric function. GTU સ્પેસિફિકેશનમાં આ ટેબલના 14 માર્ક્સ આપવામાં આવ્યા છે, જેમાં રિમેમ્બરન્સ લેવલ 4, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ 5 અને એપ્લિકેશન લેવલ 5. ઓકે, એંગલ બે રીતે મેઝર કરવામાં આવે. ધ ફર્સ્ટ મેથડ ઇઝ કોલ્ડ સેક્સાડેસિમલ સિસ્ટમ, જેને ડિગ્રીમાં કાઉન્ટ કરવામાં આવે છે. દેટ ઇઝ સિમ્પલી વન રાઇટ એંગલ ઇઝ 90 ડિગ્રી, 1 ડિગ્રી ઇઝ 60 મિનિટ, 1 મિનિટ ઇઝ 60 સેકન્ડ. આનું આપણે બહુ ડિટેલિંગ કરતા નથી. સેકન્ડ વન ઇઝ અ સર્ક્યુલર ઓર રેડિયન સિસ્ટમ, જેને એક સર્કલ સાથે કાઉન્ટ કરવામાં આવે છે, જેમાં એવું પ્રૂવ કરવામાં આવે છે કે વન સર્કલ ટોટલ દેટ ઇઝ 360, ટોટલ સર્કલ પાથ દેટ ઇઝ સર્ક્યુમ્ફરન્સ, એન્ડ હેન્સ ધ વેલ્યુ 2π ઇઝ 360. એટલે પાઈ સાથેનો એનો રિલેશન મળે છે. 360 2π, 180 પાઈ, 90, 60, 45 એન્ડ સો ઓન. ઇન શોર્ટ યુ કેન સે દેટ 180 ડિગ્રી ઇઝ સેમ એઝ પાઈ. પહેલો એમસીક્યુ જે જીટીયુમાં મોસ્ટલી પૂછાતો હોય છે, ડિગ્રીમાં આપેલો હોય રેડિયનમાં કન્વર્ટ કરો, અથવા તો રેડિયનમાં આપેલો હોય ડિગ્રીમાં કન્વર્ટ કરો. યુ કેન સી, જ્યારે કન્વર્ટ કરવાનું હોય ડિગ્રીમાંથી રેડિયનમાં, તો મલ્ટીપ્લાય બાય પાઈ એન્ડ ડિવાઈડ બાય 180. કન્વર્સલી રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું હોય તો મલ્ટીપ્લાય 180 ડિવાઈડ બાય પાઈ. થોડાક એક્ઝામ્પલ્સ છે, આઈ થિંક યુ કેન હરીફલી અન્ડરસ્ટુડ. એક એક્ઝામ્પલ હું અહીંયા આગળ ઘણા બધા આપ્યા છે, એમાંથી એક જ એક્ઝામ્પલ લઉં છું. 2π/3. તો 2π/3 મલ્ટીપ્લાય ટુ 180 બાય પાઈ, પાઈ કેન્સલ, 3 6 18, that is 6 2 12, 120 is the answer. 30 degree, that is 30 multiplied to pi 1/80, 3 6 so answer is π/6. આ રીતે ઘણા બધા તમે કન્વર્ટ કરી શકો છો. ઘણા બધા પૂછાયેલા પણ છે. એમાં એંગલ બે રીતે કાઉન્ટ થાય, પોઝિટિવ, નેગેટિવ. એટલે કે ક્વોડ્રન્ટમાં જો તમે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે આ રીતે રાઉન્ડ કાઉન્ટ કરશો તો તમારો એંગલ પોઝિટિવ થશે, અને જો તમે ક્લોકવાઇઝ એટલે કે આ રીતે કાઉન્ટ કરશો તો તમારો એંગલ નેગેટિવ થશે. ઓકે, કોઈ પણ એંગલ તમને આપેલો હોય એનું ક્વોડ્રન્ટ કેવી રીતે નક્કી કરવું, તો એક બે એક્ઝામ્પલ અહીંયા આગળ મેં પ્લોટ કરેલા છે. સપોઝ એક હું લઉં છું, તો આ બાજુ 0, π/2, પાઈ, 3π/2, 2π એન્ડ સો ઓન. એટલે કે વાય એક્સિસ પર તમારા બધા π/2ના મલ્ટિપલ આવશે, એક્સ એક્સિસ પર તમારા બધા પાઈના મલ્ટિપલ આવશે. એમાં રાઇટ હેન્ડ સાઈડ એટલે કે પોઝિટિવ સાઈડ બધા ઇવન પાઈ આવશે, અને લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે નેગેટિવ સાઈડ બધા ઓડ પાઈ આવશે. સપોઝ એક એંગલ 7π/4 આપેલો છે, તો 4નો ટેબલ બોલો નિયરેસ્ટ ટુ 7, દેટ ઇઝ 8. તો 8માં હું શું કરું, તો 7 આવે, 1 સબટ્રેક્ટ કરવા પડે, સિમ્પ્લિફાય કરો, દેટ ઇઝ 2π - π/4. તો 2π ક્યાં આવ્યું, અહીંયા આવ્યું, માઇનસ કર્યા એટલે તમે અહીંયા આવ્યા, એટલે કે તમારું કયું ક્વોડ્રન્ટ નક્કી થયું, ફોર્થ ક્વોડ્રન્ટ. સેમ વે 8π/3, that is 3નો ટેબલ નિયરેસ્ટ ટુ 8, that is 3 3 9, 9π - π/3, that is 3π - π/3. તો 3π અહીંયા આવશે, ઓડ પાઈ. હવે એંગલ નેગેટિવ થાય છે એટલે તમે ક્યાં આવીને ઉભા રહ્યા, સેકન્ડ ક્વોડ્રન્ટમાં. ક્લિયર? દેટ્સ ઇટ. દેન ટ્રિગોનોમેટ્રિક રેશિયો, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. બહુ સિમ્પલ તમારી જૂની ડેફિનેશન. Opposite upon hypotenuse, adjacent upon hypotenuse, opposite upon adjacent. Cosec is the inverse of sine, sec is the inverse of cos, cot is the inverse of tan. એટલે કે એનો વ્યસ્ત છે, એનો રેસિપ્રોકલ છે. ઓકે, આ એના જીરોસ અને એની વાત છે, પણ એ આપણે ડિટેલમાં નહીં હું અત્યારે એમાં ઉતરું. એને ફંક્શન તરીકે કોસાઇન ફંક્શન, દેટ ઇઝ યોર કોસ ફંક્શન. સાઇન ફંક્શન, દેટ ઇઝ યોર સાઇન ફંક્શન. Tangent function, that is your tan function. Cotangent function, that is your cot function. Secant function, that is your sec function. And cosecant function, that is your cosec theta. એનો ડોમેન કયો હોઈ શકે, એનો કોડોમેન કયો હોઈ શકે, એનો રેન્જ કયો આવશે, કઈ વેલ્યુ આગળ એ 0 થશે, એ બધી વાત આમાં આ ટેબલમાં દર્શાવેલી છે.
ઇટ વિલ બી હેલ્પફુલ ટુ યુ ઇન યોર હાયર સ્ટડીઝ. જનરલી અત્યારે હાલ આમાંથી બહુ પૂછાતું નથી, પણ પૂછવું હોય તો પૂછી શકાય MCQsમાં. આ તમારા જૂના ફોર્મ્યુલાસ છે. સાઇન કોસ ટેન, કોસેક ઇઝ 1 સાઇન, સાઇન ઇઝ 1 કોસેક, એન્ડ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ 1, સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર ઇઝ 1, કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર ઇઝ 1, ટેન ઇઝ સાઇન અપોન કોસ, કોટ ઇઝ કોસ અપોન સાઇન. આ તમારા 9th અને 10thમાં ભણેલા જૂના ફોર્મ્યુલા છે. પોઝિટિવ ઓર નેગેટિવ સાઇન ઓફ અ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. તમે એક સર્કલ ડ્રો કરો, 0, π/2, પાઈ, 3π/2, 2π એ રીતે એંગલ્સ બતાવો. આ બાજુ પ્લસ પ્લસ પહેલા ક્વોડ્રન્ટમાં, બીજામાં માઇનસ પ્લસ, ત્રીજામાં માઇનસ માઇનસ, પ્લસ માઇનસ. હવે જે પહેલો ક્વોડ્રન્ટ એટલે કે પહેલો વેરિયેબલ છે એક્સ, એને આપણે કહી દઈએ કોસ થીટા, બીજા વેરિયેબલને આપણે કહી દઈએ સાઇન થીટા. તો પહેલામાં કોસ પણ પ્લસ, સાઇન પણ પ્લસ, કોસ માઇનસ સાઇન પ્લસ, બંને માઇનસ, કોસ પ્લસ અને સાઇન માઇનસ. એના ઉપરથી તમને ટેન પણ મળી જાય, બાકીના 6 મળી જાય. અહીંયા એક ટેબલ દર્શાવેલો છે કે પહેલા ક્વોડ્રન્ટમાં કોણ પ્લસ થાય, બીજા ક્વોડ્રન્ટમાં કોણ, ત્રીજામાં કોણ, ચોથામાં કોણ. આપણે યાદ રાખવા માટે ફોર રિમેમ્બરિંગ, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ઓલ, બીજામાં સાઇન કોસેક, ત્રીજામાં ટેન કોટ અને ચોથામાં કોસ અને સેક. ઓકે, આ એક તમારો ટેબલ તમને યાદ હશે. 0થી 90 સુધી તમે જોયેલું હતું. હવે એને આપણે થોડો એક્સટેન્ડ કરીએ છીએ, એટલે જે ક્વોડ્રન્ટ હશે એ પ્રમાણે કોઈક માઇનસ થતું હશે, કોઈક પ્લસ થતું હશે, દેટ યુ નો. અને હવે આપણે એને રેડિયનમાં યાદ રાખીશું. ઓકે, ઓડ ફંક્શન, દેટ ઇઝ f of minus x is minus fx, f of minus x is plus fx. જો માઇનસને બહાર કાઢે તો એને ઓડ કહેવાય, જો માઇનસને ઇન્વોલ્વ કરી લે તો એને ઇવન કહેવાય. સાઇન, કોસેક, ટેન અને કોટ એ માઇનસને બહાર કાઢશે, એટલે ધેરફોર દે આર કોલ્ડ ઓડ ફંક્શન. કોસ અને સેક એ માઇનસને અંદર જ લઈ લેશે, એટલે કે પોઝિટિવ વેલ્યુ આપશે, ધેરફોર દે આર કોલ્ડ ઇવન ફંક્શન. એલાઇડ ફંક્શન, એઝ આઈ ટોલ્ડ યુ, મલ્ટિપલ્સ ઓફ π/2 ઓર પાઈ, એને આપણે એલાઇડ એંગલ્સ અને સ્ટાન્ડર્ડ એંગલ્સ કહીશું. ઓકે, આ અમુક એક્ઝામ્પલ્સ જે તમે 9thમાં ભણેલા છો વેલ્યુ ફાઇન્ડિંગના, સાઇન સ્ક્વેર π/3 માઇનસ ટેન સ્ક્વેર π/6 પ્લસ કોસ π/2, સાઇન π/3ની તમે ટેબલમાં વેલ્યુ જોશો તો √3/2, 1/√3, સિમ્પ્લિફાય કરશો આન્સર આવશે. સાઇન 0, સાઇન 30, સાઇન 45, સાઇન 60, સાઇન 90. સો સાઇન 0ની વેલ્યુ 0, 0 મલ્ટીપ્લાઇડ ટુ એનીથિંગ 0. આમાંથી જનરલી MCQs ટાઈપના કે એ ટાઈપના ક્વેશ્ચન્સ આવતા હોય છે. હવે તમને એક વેલ્યુ આપી હોય અને બાકીની વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. એક આ યુઝ્યુઅલ મેથડ છે કે જેમાં તમે ફોર્મ્યુલાનો યુઝ કરો, અને એક બીજી સ્ટાન્ડર્ડ મેથડ હું તમને કહું છું કે તમે એક ટ્રાયેંગલ બનાવી દેશો. સાઇન થીટા આપેલો છે, એટલે સાઇન થીટા બાય ડેફિનેશન ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ, ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ, એની વેલ્યુ સમ કે માટે એઝ્યુમ કરી લો. એના ઉપરથી પાયથાગોરસ પરથી તમને મિસિંગ વેલ્યુ મળી જશે, એટલે કે મિસિંગ વેલ્યુ હતી એ તમને મળી ગઈ. નાવ યુ ગોટ ઓલ ઓફ 3, બાકીના બધા 6 તમને મળી જશે. કોસ એડજેસન્ટ પરથી એડજેસન્ટ અપોન હાઇપોટેનિયસ, ટેન દેટ ઇઝ ઓપોઝિટ અપોન એડજેસન્ટ, કોસેક સાઇનનો વ્યસ્ત થશે એટલે કે રેસિપ્રોકલ, સેક કોટ. ઓકે, કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ 90 માઇનસ થીટા, એ રીતે 90 પ્લસ થીટા, નેગેટિવ એંગલ્સ, આ બધી. હવે આપણા બધા ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી દોસ્તો. હું તમને એક સ્ટાન્ડર્ડ હિન્ટ આપું છું કે ઇન કેસ તમારો એંગલ π/2નો મલ્ટિપલ હોય, અથવા તો ઇન કેસ તમારો એંગલ પાઈનો મલ્ટિપલ હોય, આ બે સિવાય ત્રીજી પોસિબિલિટી આવશે જ નહીં. તો સપોઝ જો π/2નો મલ્ટિપલ હોય તો તમારે નિયમ યાદ રાખવાનો CST. આપણે ગવર્મેન્ટે GST આપ્યું છે, આપણે CST આપીએ છીએ. તો વોટ ઇઝ CST? જ્યારે પણ π/2નો મલ્ટિપલ હશે તો સાઇનનું કોસ થાય, કોસનું સાઇન થાય, કોસેકનું સાઇન થાય, સેકનું કોસેક થાય. એટલે જો એસથી સીમાં જાય, સીથી એસમાં જાય, અને ટેનનું કોટ, કોટનું ટેન, દેટ ઇઝ ટીથી ટીમાં જાય. ઓકે, ઇન કેસ પાઈનો મલ્ટિપલ હોય તો જે ફંક્શન છે એનું એ જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. પણ આ ફાઇન્ડ આઉટ કરતી વખતે જ્યારે જે તમારું હોસ્ટ ફંક્શન એટલે કે જે ક્વેશ્ચનમાં આપેલું છે એ જે ક્વોડ્રન્ટમાં આવે એ ક્વોડ્રન્ટની એની સાઇન આવશે, આઈધર પોઝિટિવ આઈધર નેગેટિવ. તો આમાંથી કઈ ટાઈપના ક્વેશ્ચન આવે? સપોઝ કોસ 3π/2 માઇનસ થીટા. તો હવે આને હું અહીંયા આગળ ફરીથી એક વખત રિપ્લેસ કરું છું. 3π/2 અહીંયા ક્યાંક આવ્યો,
માઇનસ કરો છો એંગલ એટલે તમે અહીંયા આવીને ઉભા રહે એટલે કે ક્યાં આવ્યા થર્ડ ક્વોડ્રન્ટમાં. હવે થર્ડ ક્વોડ્રન્ટમાં પહેલાં તો પાઈ બાય ટુનો મલ્ટિપલ છે એટલે કોસનું શું થઈ જશે સાઇન, અને થર્ડ ક્વોડ્રન્ટમાં કોસ કેવું છે માઇનસ, તો આન્સર કેવો આવ્યો માઇનસ. સેમ વે સાઇન 2π માઇનસ થીટા, તો આ 2π માઇનસ થીટા એટલે તમે ક્યાં આવ્યા ફોર્થ ક્વોડ્રન્ટમાં, સાઇનનું સાઇન રહેશે પણ સાઇન ચોથા ક્વોડ્રન્ટમાં કેવું છે માઇનસ, સો આન્સર ઇઝ માઇનસ. આના રિલેટેડ એમસીક્યુઝમાં તમને વેલ્યુઝ પૂછી શકે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ કોસ 2π/3, એટલે કોસ 2π/3 ક્યાં આવશે, પાઈ માઇનસ π/3 સેકન્ડ ક્વોડ્રન્ટમાં, કોસનું કોસ રહેશે, આગળ શું થઈ જશે હવે સેકન્ડ ક્વોડ્રન્ટમાં માઇનસ, અને કોસ π/3 ની વેલ્યુ 1/√2, તો આન્સર ઇઝ -1/√2. સેમ વે અધર વેલ્યુઝ પણ પૂછી શકે. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ અ પીરિયડ ઓફ અ ફંક્શન. પીરિયડનો મતલબ શું થાય કે આફ્ટર સમ સ્ટેજ ધ વેલ્યુ રિપીટ્સ, એ વેલ્યુ પાછી એની એ જ આવે. ફોર એક્ઝામ્પલ, એવરી મંડે સપોઝ તમારો 10:30 મેથ્સનો લેક્ચર હોય તો 7 ડેઝના પીરિયડ પછી ફરીથી મંડે 10:30 તમારો મેથ્સનો લેક્ચર આવશે. દેટ ઇઝ અ કોલ પીરિયોડિક ફંક્શન. તો એ જ રીતે આપણા સાઇન, કોસ, કોસેક, ટેન, કોટ બધા પીરિયોડિક ફંક્શન છે, જેમાં બાકી બધાનો પીરિયડ 2π છે, ઓનલી ટેન અને કોટનો પીરિયડ પાઈ છે. ઓકે, હવે આનો ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે શોધવો એ આપણે તમને કહું. હું ફોર્મ્યુલા સીધું લઈ લઉં છું. આમાંથી એમસીક્યુ જ આવશે. સાઇન સમ મલ્ટિપલ ઓફ એક્સ, બાકી બધું ભૂલી જવાનું. તમને કોન્સ્ટન્ટ આપેલો હશે, કંઈક આગળ એડ કરેલો હશે, કંઈક મલ્ટીપ્લાય કર્યું હશે, કંઈક ડિવાઈડ કર્યું હશે. ફોરગેટ એવરીથિંગ, યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓનલી મલ્ટિપલ ઓફ એક્સ. હવે સાઇનનો ઓરિજિનલ પીરિયડ કેટલો છે 2π ડિવાઇડેડ બાય ધ મલ્ટિપલ, એટલે કે જે મલ્ટિપલ હોય એની પોઝિટિવ, માઇનસ હોય તોય પ્લસ, પ્લસ હોય તોય પ્લસ. ક્લિયર? એક એક્ઝામ્પલ જુઓ. સાઇન 2x + 3, તો 2π અપોન ડિવાઇડેડ બાય 2, 2 કેન્સલ, આન્સર ઇઝ પાઈ. સેમ વે કોસ 2 - 4x, તો એક્સનો મલ્ટિપલ શું છે -4, એટલે કે +4થી ડિવાઇડ કરીશું આપણે, તો 2/4 દેટ ઇઝ π/2. સેમ વે ટેન 3πx/2, તો પાઈ એનો ઓરિજિનલ પીરિયડ છે, ડિવાઈડ બાય ધીસ દેટ ઇઝ 3π/2થી ડિવાઈડ કરશો, પાઈ કેન્સલ, ડિનોમિનેટર ઉપર જશે, દેટ ઇઝ આન્સર ઇઝ 2/3. આ બધા પીરિયડ ફાઇન્ડ આઉટ કરવાના ક્વેશ્ચન્સ છે. નાવ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ અ ગ્રાફ. સ્ટાન્ડર્ડ ગ્રાફ છે સાઇન અને કોસના, પછી એના મલ્ટિપલ્સ પૂછાતા હોય છે. તો કઈ રીતનો ક્વેશ્ચન તમારા જોડે આવશે, પ્લોટ ધ ગ્રાફ ફોર ધ y = sin x વેર 0 is less than or equals to x is less than or equals to 2π. એટલે હવે તમે આની અંદર બધી અમુક વેલ્યુઝ લઈ લઈએ. સપોઝ માની લો કે 0, π/4, π/2, 3π/4, પાઈ, 5π/4, એટલે મેં બધા જો π/4ના મલ્ટિપલ લીધા છે. ઓકે, પછી સિમ્પ્લિફાઈડ વેલ્યુ આપણે જાણીએ 0/1/√2 આ તે બરાબર, પણ 1/√2 તો √2ની વેલ્યુ 1.41 સમથિંગ થશે, અને એને 1 વડે ડિવાઈડ કરશો તમે તો આન્સર આવશે 0.7. 1/√2 કરશો તો આન્સર શું આવશે 0.7, એટલે તમે ડેસિમલમાં વેલ્યુ મૂકી દો. એક્ઝામમાં તમને ગ્રાફ પેપર સપ્લિમેન્ટરીની અંદર જ આપેલું હશે, તો યુ હેવ ટુ પ્લોટ ધ ગ્રાફ ઇન ધીસ મેનર. તમારે એક્સ એક્સિસ પરનું સ્કેલ પણ બતાવવું પડશે, વાય એક્સિસ પરનું સ્કેલ પણ બતાવવું પડશે. 0 π/4 આગળ એની વેલ્યુ 0.7 થાય, π/2 આગળ એની વેલ્યુ 1 થાય. ઓકે, એ રીતે તમે ગ્રાફ પ્લોટ કરશો તો આ રીતનો થશે. સિમિલરલી અહીંયા એક બીજો ગ્રાફ છે y = cos x ફોર સમ x બિલોંગ્સ ટુ r, એટલે મેં ઘણી બધી વેલ્યુ લીધી છે. એટલે આની અંદર મેં પોઝિટિવની સાથે સાથે નેગેટિવ બંને વેલ્યુ લીધી છે, કે જેમ કે 0 આગળ કોસની વેલ્યુ શું છે 1, -π/2 આગળ પણ 0, π/2 આગળ પણ 0, પછી પાઈ આગળ વેલ્યુ એની -1 છે, -પાઈ આગળ પણ એની વેલ્યુ કેવી છે -1, 3π/2 આગળ 1, અહીંયા આગળ આ રીતે આ ગ્રાફ આગળ આમ જશે. ઓકે, આવા ઘણા બધા ગ્રાફ તમે પ્લોટ કરી શકો. આ રીતના ગ્રાફ પૂછાય પણ છે, y = sin x, cos 2x, 2 × 2x એન્ડ સો ઓન. નાવ હરીફલી કમ ટુ ધ નેક્સ્ટ ટોપિક, દેટ ઇઝ સમ ફેક્ટર ફોર્મ્યુલા. એમાં જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ છે એ હું અહીંયા આગળ જોઉં છું. સાઇન a + bનું ફોર્મ્યુલા, સાઇન a cos b cos a sin b, cos a + b દેટ ઇઝ cos a cos b minus sin a sin b, tan a + b that is tan a plus tan b upon 1 - tan a tan b. Similarly, sin a minus b that is sin a cos b minus cos a sin b, cos a minus b that is cos a cos b plus sin a sin b, tan a minus b that is tan a minus tan b upon 1 plus tan a tan b.
એમાંથી એક વધારાનું ફોર્મ્યુલા બને કે સાઇન એ પ્લસ બી ઇન્ટુ સાઇન એ માઇનસ બી કરું દેટ ઇઝ સેમ એઝ સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી ઓર કોસ સ્ક્વેર બી માઇનસ કોસ સ્ક્વેર એ. સેમ વે કોસ એ પ્લસ બી ઇન્ટુ કોસ એ માઇનસ બી કરું તો એ જ રીતે આમાંથી ઊંધું થઈ જશે કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી અપોન કોસ સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર એ. સિમિલરલી કોટનું ફોર્મ્યુલા પણ તમે બનાવી શકો છો. આના રિલેટેડ જે ક્વેશ્ચન્સ આવશે એ કેવા આવશે, પ્રૂવ દેટ ટેન 50 ઇક્વલ્સ ટુ ટેન 40 પ્લસ 2 ટાઈમ્સ ટેન 10. તો ટેન 10 ઇક્વલ્સ ટુ 10ને હું લખી શકું દોસ્તો 50 માઇનસ 40. ઓકે, તો ટેન એ માઇનસ બીનું ફોર્મ્યુલા થયું. તો ટેન એ માઇનસ બીનું ફોર્મ્યુલા હમણાં જ આપણે જોયું દેટ ઇઝ સિમ્પલી ટેન એ માઇનસ ટેન બી. તો જ્યાં પણ એ છે ત્યાં 50 લઈશું, જ્યાં બી છે ત્યાં 40 લઈશું, ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી સિમ્પ્લિફાય કર્યું. હવે ટેન 50 અને અહીંયા આગળ ટેન 40 આવ્યું હતું તો ટેન 40ને હું લખી શકું ટેન 90 માઇનસ 50 દેટ ઇઝ નથિંગ બટ કોટ. અને ટેન ઇન્ટુ કોટ શું થશે 1 દેટ ઇઝ 1 પ્લસ 1 2 થઈ જશે. 2 ડિવિઝનમાં છે, સામે મલ્ટિપ્લિકેશનમાં જશે. આ માઇનસ ટેન 40ને ઉચકીને આ બાજુ લાવું તો ટેન 50 ઇક્વલ્સ ટુ ટેન 40 પ્લસ 2 ટાઈમ્સ ટેન 10. સેકન્ડ ક્વેશ્ચન સાઇન એ માઇનસ બી અપોન કોસ એ કોસ બી પ્લસ સાઇન બી માઇનસ સી કોસ બી કોસ સી પ્લસ સાઇન સી માઇનસ એ અપોન કોસ સી કોસ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0. એના 3 પાર્ટ આપેલા છે, એમાંથી હું પહેલો પાર્ટ લઉં દોસ્તો. સાઇન એ માઇનસ બી અપોન કોસ એ કોસ બી. સાઇન એ માઇનસ બીનું ફોર્મ્યુલા લગાવ્યું, બંનેના છેદ અલગ કરી દીધા. તો અહીંયા જો કોસ બી કેન્સલ, અહીંયા ગાડી કોસ એ કેન્સલ, સાઇન અપોન કોસ દેટ ઇઝ ટેન એ, સાઇન અપોન કોસ દેટ ઇઝ ટેન બી. એ જ રીતે આનું સિમ્પ્લિફિકેશન કરશો તો ટેન બી માઇનસ ટેન સી, એ જ રીતે આનું સિમ્પ્લિફિકેશન કરશો તો ટેન સી માઇનસ ટેન એ. હવે ઓરિજિનલ ક્વેશ્ચનમાં 3 એ 3 વેલ્યુ મૂકી દો તો ટેન એ કેન્સલ, ટેન બી કેન્સલ, ટેન સી કેન્સલ. સો આન્સર ઇઝ 0. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સાઇન સ્ક્વેર 37.5 માઇનસ સાઇન સ્ક્વેર 7.5. આ જો પેલું સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી વાળું ફોર્મ્યુલા દેટ ઇઝ સિમ્પલી સાઇન એ પ્લસ બી ઇન્ટુ સાઇન એ માઇનસ બી. સાઇન એ પ્લસ બી એટલે 37 વત્તા 7 44 હાફ એટલે 45 થશે. 37માંથી 7 ગયા તો 30, 1/√2 1/2 દેટ ઇઝ આન્સર ઇઝ 1/2. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર અ ટ્રાયંગલ ABC પ્રૂવ દેટ 10A પ્લસ 10B પ્લસ 10C ઇઝ ઇક્વલ્સ ટુ 10A ઇન્ટુ 10B ઇન્ટુ 10C. ત્રિકોણ આપેલો છે તો ટ્રાયંગલમાં ત્રણેય એંગલનો સમ શું થાય 180 દેટ ઇઝ A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ. પ્લસ સીને ઉચકીને સામે લઈ જાઓ દેટ ઇઝ માઇનસ સી. બંને બાજુ 10 એપ્લાય કરો એટલે અહીંયા આગળ થઈ જશે 10A પ્લસ 10B અપોન 1 માઇનસ 10A 10B, 10A પ્લસ બીનું ફોર્મ્યુલા. અને 10 પાઈ માઇનસ થીટા બીજા ચરણમાં 10ની વેલ્યુ માઇનસ, સો આન્સર ઇઝ માઇનસ 10C. આ ડિવિઝનથી સામે મલ્ટિપ્લિકેશનમાં જશે, માઇનસ 10C વડે આને મલ્ટીપ્લાય કરો, માઇનસ 10Cને ઉચકીને આ બાજુ લાવો એન્ડ હેન્સ યોર આન્સર. બીજો એ ટાઈપનો ક્વેશ્ચન છે દેટ ઇઝ a પ્લસ બી ઇક્વલ્સ ટુ પાઈ બાય 4 હોય દેન પ્રૂવ દેટ 1 પ્લસ 10A 10A ઇન્ટુ 1 પ્લસ 10B ઇક્વલ્સ ટુ 2. હું એક પાર્ટ કરાવીશ, બાકીના પાર્ટ તમે ઇઝીલી કરી શકશો. a પ્લસ બીની વેલ્યુ પાઈ બાય 4 છે, બંને બાજુ 10 એપ્લાય કરો, 10A પ્લસ બીનું ફોર્મ્યુલા લગાવો, 10 પાઈ બાય 4ની વેલ્યુ 1 થાય. આ ડિવિઝનથી સામે મલ્ટિપ્લિકેશનમાં થાય, માઇનસ 10A 10B ઉચકીને આ બાજુ લાવો તો માઇનસનું શું થઈ જશે પ્લસ, બંને બાજુ 1 એડ કરવાનો. આ ક્વેશ્ચનનો આ ટ્રીક એક હિન્ટ કહેવાય ને ટ્રીકી પાર્ટ છે. બંને બાજુ 1 એડ કર્યા તો આ બાજુ 1 આવી ગયા, અહીંયા આગળ 1 પ્લસ 1 કેટલા થઈ જશે 2. પહેલાંમાંથી 1 કોમન કાઢ્યો, બીજામાંથી 10B કોમન કાઢ્યા, 1 પ્લસ 10 એ બંનેમાંથી કોમન કાઢ્યા એન્ડ હેન્સ યોર આન્સર. ઓકે, બીજો એક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે ફોર અ ટ્રાયંગલ ABC પ્રૂવ દેટ 10A પ્લસ B બાય 2 ઇઝ સેમ એઝ કોટ C બાય 2. ટ્રાયંગલ આપેલું છે પહેલાંની જેમ જ, પ્લસ સીને ઉચકીને સામે લઈ જઈશું તો પાઈ માઇનસ સી, બંને બાજુ 2થી ડિવાઈડ કરીશું. આપણે ક્વેશ્ચનમાં 10 આપેલો છે, બંને બાજુ 10 એપ્લાય કરીશું. આ બાજુ એક વધારાનો પાર્ટ શું થશે 10 પાઈ બાય 2 માઇનસ થીટા, પાઈ બાય 2નો મલ્ટિપલ એટલે 10નો શું થઈ જશે કોટ, અને જે હતું એનો એ એંગલ એન્ડ હેન્સ ઇટ ઇઝ પ્રૂવડ. એ જ રીતે બીજો પાર્ટ પણ થાય. For a cyclic quadrilateral ABCD, prove that cos A, cos B, cos C, cos D equals to 0. પહેલાં તો સાયક્લિક ક્વોડ્રિલેટરલ કોને કહેવાય? ગુજરાતીમાં ચક્રીય ચતુષ્કોણ. એવું ચતુષ્કોણ જેના 4 શિરોબિંદુ વર્તુળ પર હોય, એમાં ઓપોઝિટ એંગલ એકબીજાના સપ્લિમેન્ટ હોય, એટલે કે બંનેનો સરવાળો 180 થાય. આ વેલ્યુ તમે મૂકશો એટલે તમારું વેલ્યુ ચેન્જઅપ થઈ જશે. જેમ કે કોસ એની વેલ્યુ કોસ પાઈ માઇનસ સી દેટ ઇઝ સેમ એઝ માઇનસ કોસ સી. સેમ વે કોસનું માઇનસ કોસ ડી થઈ જશે. વેલ્યુ ચેન્જ કરશો તો આન્સર તમારો 0 થશે. સેમ વે 10 માટે પણ તમે કરી શકો.
આ જે આગળ આપણે એંગલની વાત કરી હતી એના ઉપરનો ક્વેશ્ચન છે. સાઇન માઇનસ થીટા ટેન પાઈ બાય 2 પ્લસ થીટા સાઇન પાઈ પ્લસ થીટા સેક 3 પાઈ બાય 2 પ્લસ થીટા 2 પાઈ માઇનસ થીટા કોસ 3 પાઈ બાય 2 માઇનસ થીટા કોસેક પાઈ માઇનસ થીટા કોટ 2 પાઈ માઇનસ થીટા પ્રૂવ ધેટ ધીસ ઇક્વલ્સ ટુ 1. તમે સિમ્પ્લિફાય કરશો એટલે તમારો આન્સર આવશે આન્સર 1. ઓકે, સોરી, આ પ્રૂવ ધેટ -1 થશે, આન્સર -1 આવશે. કારણ કે ટોટલ કેટલા માઇનસ બચશે? 1 2 3 4 એન્ડ 5 એન્ડ 6, સોરી, માઇનસ +1. આ કેવી રીતે થાય છે? 10 પાઈ બાય 2 પ્લસ થીટા, તો પાઈ બાય 2 પ્લસ કરીશું એટલે તમે આવશો કઈ બાજુ? પાઈ બાય 2 પ્લસ કરીશું એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં વેલ્યુ કેવી થાય? ક્વોડ્રન્ટ વાઇઝ જે વેલ્યુ આપણે હમણાં આગળ જોઈ હતી એલાઇડ એંગલની એ જ છે. તમે ના ખ્યાલ આવે તો એક સિમ્પલ આ રીતે બનાવી દેવાનું એટલે તમને ખબર પડે કે પહેલું ચરણ થાય છે, બીજું થાય છે, ત્રીજું થાય છે કે ચોથું થાય છે. ઓકે, સેમ વે cos પાઈ બાય 8 પ્લસ cos 3 પાઈ બાય 8 પ્લસ cos 5 બાય 8 પ્લસ cos 7 પાઈ બાય 8 એની વેલ્યુ 0 થાય છે એવું પ્રૂવ કરો. તેમાં છેલ્લે 5 વાળું છે તો આને હું લખી શકું 5ની જગ્યાએ 8 - 3, એ જ રીતે 7ની જગ્યાએ 8 - 1. સિમ્પ્લિફાય કરો, that is pi minus theta, that is also pi minus theta, cos pi minus theta, that is minus cos theta. એ જ રીતે આ પણ માઇનસ cos theta, બંને સરખા, કેન્સલ, 0. ઓકે, હવે ટ્રાન્સફોર્મેશન ઓફ પ્રોડક્ટ એન્ડ that is 2 sin a plus b is equals to sin a plus b minus sin a minus b. એ આગળના ફોર્મ્યુલા પરથી જ આવે છે. આ એડિશન સબટ્રેક્શન ફોર્મ્યુલા છે. જો પહેલા બેનો સીધો એડિશન કરો તો આ મળે, બીજા બેનો સીધો એડિશન કરો તો તમને આ મળે, સબટ્રેક્શન કરો તો. આને આપણે યાદ રાખવા માટે દોસ્તો આ રીતે યાદ રાખીશું: s પ્લસ s 2sc, s માઇનસ s દેટ ઇઝ 2cs, c પ્લસ c દેટ ઇઝ 2cc, c માઇનસ c દેટ ઇઝ -2ss. હવે આના રિલેટેડ જે ક્વેશ્ચન્સ આવશે કેવી રીતે આવશે? સપોઝ 2 cos 7 થીટા sin 3 થીટા, તો 2cs દેટ ઇઝ 2cs દેટ ઇઝ s માઇનસ s. ઓકે, 2 sin 3 પાઈ બાય 4 cos પાઈ બાય 4ની વેલ્યુ દેટ ઇઝ 2sc દેટ ઇઝ s પ્લસ s. આ બંનેનો સીધો એડિશન કરશો તમે, આ બાજુ બંનેનો સીધો સબટ્રેક્શન. 3 ને 1 4 ભાગ્યા 4 દેટ ઇઝ પાઈ. 3માંથી 1 ગયા તો 2, 2 ભાગ્યા 4 દેટ ઇઝ 1/2. સાઇન પાઈની વેલ્યુ 0, સાઇન પાઈ બાય 2ની વેલ્યુ 1 એન્ડ હેન્સ યોર આન્સર. તો આ રીતના એના ક્વેશ્ચન્સ આવશે. ઓકે, હવે એવું બી બને કે તમને મલ્ટિપલમાં આપેલા હોય અને એડિશનમાં આપેલા હોય અને મલ્ટિપલમાં લઈ જવાનું થાય, તો એમાં જ્યારે એંગલ્સ કન્વર્ટ થશે તો ડિવાઈડ બાય 2 થશે એંગલની અંદર. આટલો સિમ્પલ આવશે. પણ ફોર્મ્યુલા એનું એ જ છે: s પ્લસ s 2sc, s માઇનસ s 2cs, c પ્લસ c 2cc, c માઇનસ c દેટ ઇઝ -2ss. આના અમુક એક્ઝામ્પલ્સ છે એ અહીંયા આપેલા છે. sin 3 theta plus sin 2 theta, that is simply 2sc. સિમ્પ્લિફાય કરશો યુ ગેટ યોર આન્સર. ઓકે, આ જે પૂછાયેલો ક્વેશ્ચન્સ છે sin 3 theta minus sin theta upon cos 3 theta plus cos theta is equals to tan theta પ્રૂવ કરો. s minus s that is 2cs અને c plus c that is 2cc. સિમ્પ્લિફાય કરો, કોમન ટર્મ કેન્સલ થઈ જશે, sin upon cos, આન્સર ઇઝ tan. ઓકે, આવા ઘણા બધા ક્વેશ્ચન્સ છે જે વારંવાર રિપીટ થતા હોય એના પર હું વધારે ફોકસ કરી રહ્યો છું. cos theta, cos 3 theta, cos 5 theta, sin 3 theta, sin 5 theta, prove that this equals to cot 3 theta. તો એમાં પેરિંગ કરીશું આપણે. cos 5 theta ને ઉચકીને હું આગળ લાવું તો cos 5 પ્લસ cos theta પ્લસ cos 3 theta ને આપણે પાછળ લખ્યા. અગેન c પ્લસ c દેટ ઇઝ 2cc, બાકીનું બધું એમને એમ. s પ્લસ s દેટ ઇઝ 2sc, બાકીનું બધું એમને એમ. સિમ્પ્લિફાય કરો, ઉપર નીચે બંનેમાંથી કંઈક કોમન નીકળતું હશે. અહીંથી cos 3 theta કોમન નીકળે છે અને નીચેથી sin 3 theta કોમન નીકળે છે. કોમન નીકળ્યા પછીનું ટર્મ પણ કોમન હશે, કેન્સલ થઈ જશે. cos upon sin, આન્સર ઇઝ cot. સેમ ટાઈપનો ક્વેશ્ચન અહીંયા આગળ છે, ખાલી એને મેં રિવર્સ કરી દીધું છે એટલે આન્સર 10માં આવશે. ઓકે, હવે સબ મલ્ટિપલ્સ ઓર મલ્ટિપલ્સ. જો એ અને બી બંને સરખા કરી દઈએ તો sin 2 થીટાનું ફોર્મ્યુલા થાય. sin 2 થીટા દેટ ઇઝ 2 sin થીટા cos થીટા.
એનું ટેનમાં પણ કન્વર્ટ કરી શકાય. એ જ રીતે કોસ ટુ થીટાનું ફોર્મ્યુલા, એ જ રીતે ટેન ટુ થીટાનું ફોર્મ્યુલા, આ બધા ફોર્મ્યુલાસ આપની જોડે અવેલેબલ હશે. સાઇન 3 થીટાનું ફોર્મ્યુલા, કોસ 3 થીટા, ટેન 3 થીટા, કોસ 2 થીટા. આને આપણે યાદ રાખવા માટે 343 યાદ રાખીશું, 3 4 3, અને આને યાદ રાખવા માટે 433 4 3 3. ઓકે, આ બધા ફોર્મ્યુલાસ છે. સબ મલ્ટિપલ્સમાં જાઓ તો સાઇન થીટાનો 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 થાય. એટલે હિન્ટ એટલું યાદ રાખો કે અહીંયા જે એંગલ થીટા છે સામે એનો હાફ થઈ જાય છે. સપોઝ થીટા બાય 2 હોય તો થીટા બાય 4 થશે, 2 થીટા હોય તો 1 થીટા થશે, 4 થીટા હોય તો 2 થીટા થશે. કહી શકો 100 થીટા હોય તો કેટલું થશે? યસ, 50 થીટા થશે. ઓકે, સેમ વે કોસમાં પણ, સેમ વે આમાં પણ. બરાબર. હવે આમાંથી આવી વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવાનું પૂછી શકે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ 10 22 એન્ડ હાફ. તો 10 22 એન્ડ હાફ તેને હું 10 સ્ક્વેર કરું એટલે કે 10 સ્ક્વેર 45/2 થયું, એટલે કે 10 સ્ક્વેર થીટા બાય 2, દેટ ઇઝ સિમ્પલી 1 માઇનસ કોસ 2 થીટા અપોન 1 પ્લસ કોસ 2 થીટા. સિમ્પ્લિફાઈડ વેલ્યુ મૂકો, આન્સર √2 - 1 આવશે. એ જ રીતે સાઇન 13ની વેલ્યુ, સાઇન 18ની વેલ્યુ, કોસ 36ની વેલ્યુ, એવી ઘણી બધી વેલ્યુઝ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. આ બધી વેલ્યુ ફાઇન્ડિંગ ક્વેશ્ચન્સ છે. સપોઝ ટેન થીટાની વેલ્યુ 3/4 આપેલી હોય, એંગલ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય, તો સાઇન 2 થીટાની વેલ્યુ તમે શોધી શકો, કોસ 2 થીટાની વેલ્યુ કરી શકો, સિમ્પલી ટેન 2 થીટાની વેલ્યુ પણ કરી શકો. સિમ્પલી સાઇન 2 થીટા ઇઝ બાય ડેફિનેશન 2 tan થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, એ તમારે મૂકવાનું રહેશે. સાઇન 3 થીટા અપોન સાઇન થીટા માઇનસ કોસ 3 થીટા અપોન કોસ થીટા ઇક્વલ્સ ટુ 2 પ્રૂવ કરો. તો સાઇન 3 થીટાનું ફોર્મ્યુલા લખ્યું 343 ડિવાઈડ બાય સાઇન હતા એમને એમ, માઇનસ કોસ 3 થીટાનું ફોર્મ્યુલા લખ્યું 433 ડિવાઈડ બાય કોસ થીટા. અહીંથી સાઇન કોમન નીકળશે, અહીંથી કોસ કોમન નીકળશે, સાઇન સાઇન અહીંયા કેન્સલ થશે, કોસ કોસ અહીંયા કેન્સલ થશે. તો વોટ ઇઝ લેફ્ટ? 3 - 4 સાઇન સ્ક્વેર માઇનસ 4 કોસ સ્ક્વેર માઇનસ 3, કૌંસ ઓપન કરીશું તો -4 અહીંથી કોમન કાઢી લઈશું, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1, દેટ ઇઝ આન્સર ઇઝ 2 બસશે. ઓકે, નાવ ધ નેક્સ્ટ પાર્ટ ઇઝ અબાઉટ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ઇન્વર્સનો મતલબ એવો થાય કે કોઈ એક ફંક્શન fx તમને આપેલું હોય તો એનું ઇન્વર્સ કંઈક સિમ્પલ છે કે સપોઝ fxની વેલ્યુ y હોય તો આ fને ઉચકીને હું સામે લઈ જાઉં તો xની વેલ્યુ f ઇન્વર્સ y થાય. ધીસ ઇઝ સિમ્પલ ડેફિનેશન ઓફ ઇન્વર્સ. આ ઇન્વર્સ એ મલ્ટિપ્લિકેશનવાળો ઇન્વર્સ નથી. ઓકે, તો સાઇનનો ઇન્વર્સ ફંક્શન દેટ ઇઝ ડિફાઇન્ડ બાય સાઇન ઇન્વર્સ એક્સ. તો જો સાઇન થીટાની વેલ્યુ એક્સ હોય તો સાઇન ઇન્વર્સ એક્સની વેલ્યુ થીટા થાય. એક એક્ઝામ્પલ, સાઇન π/4 કેટલું થાય દોસ્તો? 1/√2. તો ઓન ધ કોન્ટ્રરી સાઇન ઇન્વર્સ 1/√2ની વેલ્યુ શું થશે? π/4. આ સાઇનને ઉચકીને સામે લાયા, આપણે આવું સમજીશું. ઓકે, અને ઇન્વર્સ ફંક્શન માટે એક વધારાનો નિયમ યાદ રાખીશું કે ફંક્શન અને ઇન્વર્સ એકબીજાને કેન્સલ કરી દે તો જે અંદર હોય એટલું જ બચે. દેટ મીન્સ એફ એન્ડ એફ ઇન્વર્સ કેન્સલ each other, that is neutralize it, and the value given inside it left as it is. એટલે કે a નું h બચશે. દેટ મીન્સ વોટ આઈ મીન ટુ સે, સાઇન અને સાઇન ઇન્વર્સ એકબીજાને કેન્સલ કરે, અથવા તો સાઇન ઇન્વર્સ અને સાઇન એકબીજાને કેન્સલ કરે. ઓકે, એ જ રીતે કોસ માટે, એ જ રીતે ટેન માટે એના નેગેટિવના ફોર્મ્યુલાસ છે. સાઇન ઇન્વર્સ -xની વેલ્યુ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ. આ ફોર્મ્યુલાસ આપણે બધા યાદ રાખીશું. કોસેક ઇન્વર્સ ઇઝ સાઇન ઇન્વર્સનો 1/x થશે. આ પણ એક એના સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાસની અંદર આવશે, એ આપણે યાદ રાખીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ કોમ્પ્લિમેન્ટરી ઇન્વર્સ ફંક્શન, દેટ ઇઝ સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ, દેટ ઇઝ π/2. cosec inverse x plus sec inverse x is π/2. tan inverse x plus cot inverse x is π/2. આ બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. આપણા જોડે એડિશન ફોર્મ્યુલા કે સબટ્રેક્શન ફોર્મ્યુલા ખાલી ટેનનો જ છે, દેટ ઇઝ tan ઇન્વર્સ એક્સ પ્લસ tan ઇન્વર્સ વાય. આપણે પહેલાં એક્સ અને વાય જોવાના, બંનેનો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લાય કરવાનો. કાં તો આ ગુણાકાર <1 હોય, કાં તો <1 હોય, કાં તો =1 હોય. જો <1 હોય તો આ ફોર્મ્યુલા, જો <1 હોય તો એ જ ફોર્મ્યુલામાં પાઈ એડ થશે, અને જો =1 હોય તો વેલ્યુ π/2. tan ઇન્વર્સ એક્સ માઇનસ tan ઇન્વર્સ વાય, આ જ ફોર્મ્યુલા, ખાલી જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ, જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ. ઓકે, હવે આની અંદરથી એક્ઝામ્પલ્સ કેવા પૂછાશે એ આપણે જોઈએ.
આ હું અત્યારે નહીં કરું, આપણે ખાલી આને ટ્રાયંગલના પાર્ટ રૂપે યાદ રાખીશું, ફોર્મ્યુલા તરીકે યાદ રાખવાની જરૂર નથી. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સાઇન ઇનવર્સ 1/√2. તો સાઇનની કઈ વેલ્યુ 1/√2 થાય? π/4. સાઇન ઇનવર્સ કેન્સલ, આન્સર ઇઝ π/4. સેમ વે કોસ ઇનવર્સ -√3/2. તો માઇનસ છે એટલે પહેલાં માઇનસને બહાર કાઢીશું તો આગળ પાઈ આવશે, જે આપણું માઇનસનું ફોર્મ્યુલા હતું. કોસ ઇનવર્સ -x દેટ ઇઝ પાઈ માઇનસ કોસ ઇનવર્સ x. કોસની કઈ વેલ્યુ π/6 √3/2 થાય? દેટ ઇઝ π/6, દેટ ઇઝ પાઈ માઇનસ π/6, આન્સર ઇઝ 5π/6. ઓકે, તો આ ટાઈપના MCQs એની અંદરથી આવતા હોય છે જનરલી, ફાઇન્ડિંગ ધ વેલ્યુઝવાળા. અને જે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન્સ છે એ કંઈક આ રીતના હોય છે. પ્રૂવ દેટ tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/3 ઇઝ π/4. હવે 1/2 અને 1/3નું મલ્ટિપ્લિકેશન કરીશું તો આન્સર 1/6 થશે, દેટ ઇઝ લેસ દેન 1. એટલે પહેલું ફોર્મ્યુલા યુઝ થશે tan ઇનવર્સ x પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. સિમ્પ્લિફાય કરો તો આન્સર આવશે 5/6 અપોન 5/6 દેટ ઇઝ 1. અને ટેનની કઈ વેલ્યુ 1 થાય છે? દેટ ઇઝ π/4. સપોઝ તમને સાઇન ઇનવર્સ 3/5 અને ટેન ઇનવર્સ 4/3 આપ્યું હોય, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ π/2 પ્રૂવ કરો. તો હવે જો આપણા જોડે ફોર્મ્યુલા ટેનનો જ છે અને અહીંયા આગળ પિક્ચરમાં સાઇન આવ્યું છે, તો આપણે આ સાઇનને કન્વર્ટ શેમાં કરવું પડશે? ટેનમાં. કેવી રીતે? સિમ્પલ ટ્રાયંગલ બનાવો, આના બરાબર થીટા ધારી લો, એટલે સાઇન થીટાની વેલ્યુ 3/5 થઈ. 3/5 તો બાય ડેફિનેશન આ 4 થશે, એટલે કે ટેન થીટાની વેલ્યુ 3/4 થઈ ગઈ. દેટ મીન્સ જો થીટા બરાબર સાઇન ઇનવર્સ 3/5 પણ લખાય અને થીટા બરાબર ટેન ઇનવર્સ 3/4 પણ લખાય, આ બંને વેલ્યુ એક જ છે. તો વેલ્યુ રિપ્લેસ કરી દઈશું, સાઇન ઇનવર્સની જગ્યાએ ટેન ઇનવર્સ. હવે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય, અહીંયા એક્સ અને વાયનો ગુણાકાર 1 થાય છે, ધેરફોર આ કોટમાં કન્વર્ટ થઈ જશે અને આન્સર શું થઈ ગયો? π/2. સિમિલરલી ટેન ઇનવર્સ 1, ટેન ઇનવર્સ 2, ટેન ઇનવર્સ 3 ઇક્વલ્સ ટુ પાઈ પ્રૂવ કરો. તો ટેન ઇનવર્સ 1ની વેલ્યુ આપણને ખબર છે π/4. અહીંયા ગાડી એક્સ પ્લસ વાયની વેલ્યુ 6 ગ્રેટર દેન 1 થશે, એટલે આગળ શું આવશે? પાઈ આવશે. દેટ ઇઝ ટેન ઇનવર્સ -1, એટલે કે ટેન ઇનવર્સ માઇનસ પાઈ, દેટ ઇઝ માઇનસ π/4, માઇનસ π/4 કેન્સલ, આન્સર ઇઝ પાઈ. આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટુડ ધીસ વેરી વેલ. આઈ થેન્ક યુ ઓલ. બધા દરેક જણ સરસ મજાની મહેનત કરજો. આ બધા જે મેં ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા છે ઓલ આર વેરી ઇમ્પોર્ટન્ટ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.